ગેની બેની બંધારણ કર્યું છે બધું પાલન ભાઈ કર્યું. આપણે ક્યાં હતા? આ ગેની બેની મીટિંગ માં જો હતો. ચમ શું કર્યું? આ બંધારણ કર્યું છે ને. તો રેડી કર્યું છે આમ તો પણ હા ડીજે બંધ કર્યું. ડીજે બંધ કર્યું રેડી કર્યું. પછી મહિનામાં ઘણખરી વાનગી હતી બધી બંધ કરી. આમ તો તમને ખોટું લાગે ખાસું લાગે પણ આમ તો રેડી કર્યું નહીં આ બધું. આમ તો બધું કર્યું છે ને યાર કોણ. રેડી એટલે અમુક તો દેખા દેખીમાં જમીએ બેસી મારતા. જમીએ બેસી મારતા. હા જમીએ બેસી મારતા. હા. અને ઓલા પેલા સળિયા હતા પણ પ્રસંગો કરતા કોણ. હા તો કરતા. વળે 2 લાખ નો બદલો 3 લાખ નો મંડપ બતાવે. હા વળે. હવે જબર દોડો કર્યો પણ હો. હવે તો જબર દોડો કર્યો છે. અને હવે બધા દારૂ એને દોડો ખાઈ ગયા છો તે. દારૂડીએ દોડો કર્યો. હવે દારૂ એને બધાને એને કીધું છે કે બધાને ના કરે બંધ કરે ને હા. ના બંધ કરે ને કાઢી નાખે. થઈ ગયું છે. હવે તો બધું બંધ થઈ ગયું. એ ચેક ચાલુ થઈ બધાને કાઢી નાખવા પડે ઘર બહાર કાઢી નાખવા પડે. એવું એમ હોય આ રેડી કર્યું છે આમ તો મને તો સારું ગમે છે તમને કેવું લાગે? મને ગમે છે પણ મારો તો મેં ક્ષેત્ર ડીજે લાવ્યું છે 5 લાખ નું કોણ. એવું છે એમ હોય હવે હું શું કરું કહું. બીજી બેસી મારો પાછું હવે ડીજે પછી તો પછી પૈસા જમી 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 ક્યાંથી આવે. એમ કરો ડીજે બેસીને ફેર જમી પાછોડો કરી હવે તો કોઈ લેવા તો આવતો નહીં હવે શું કરું. તો કોક કરીને તમે ગમે ઈ કરો કરો હવે. અમારો ડીજે નીચે બધું બંધ કરાવ્યું છે. ડીજે કેટલા લાખનું લાવ્યું છે? મારે શું કરું હવે. ડીજે કેટલા લાખનું લાવ્યું? ડીજે લાવ્યું છે 5 લાખ નું. 5 લાખનું? ઓય તો થોડો જો લાવ્યું છે જમી બેસી એમ કરો. ભીગો જમી હતી ને હવે બેસી મારી. હવે 5 લાખ તો આવી ને પાછા. હવે કાઢવું છે મારે બધું. એવું એમ? હા 5 લાખ તો પણ આવી ને હવે તો. હવે ભજે ને થઈ જાય છે. તોય ચાલે એમ. હા ભજે ને મને લેશે હું ચાલે ને. હવે કશું વાંધો નહીં. એક રાત 3,000 રૂપિયા લેશે ને કુલ બસ બધું થઈ ગયું. ઘર સંસાર તો હેડે. No, નથી કે નથી શું કરો. ખબર હતી કે બંધારો મસ્તી આ બસો ડીજે બીજે બંધ કરશે આ તો. આમ તો આ રેડી કર્યું છે પણ તમારે ડીજે છે એટલે હવે મારે કોઈ કેવું નહીં. એટલે રાયડું સારું શું છે રાયડમ દો સોટવું પડે એમ છે મેળ આવતો નહીં કોમ કેટલું છે મારું બેટું અલ્યા શાંતિ તો કોઈ દાડો કાલ કરીને બેહતો જ નહીં. શાંતુ કરાય તો સારું કર્યું પેલા ઘેની બેને આ બંધારણ કર્યું આ તમાકુ આવી કેટલા રૂપિયા વચ્ચે મારે અત્યારે ગણવાને તો એક છોકરો પેડા તો 10 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા થતા એની જગ્યાએ તો અત્યારે અડધું થઈ ગયું. અડધું થઈ ગયું. કોઈ લોકો લઈ જવાનું નહીં. ડીજે વીજે કોઈ લઈ છોકરી જવાનું નફો નહીં. નહીં. ધારે બૈણા કોઈ લાભ અને તમે ચો આમ રખડતા હમણાં ચા નવરો પડી ગયો હતા. દાદો તો આ મકા ઘરો બાજુ હા. એટલે મેં કીધું તમે શું કરતા હતા શું આખો દાડી ઘર ધારીને બે કર્મો તો તે કર્મો કશું રાશું જ નહીં. હડકલે હાડો હમણાં ઓટો મારા માર અને હબળો એક તમને ખબર છે મારા છોકરાનો વિવાહ છે. ચાર થી હવે આ કંકોત્રી તમને પોકાડી સારું સારું કંકોત્રી તો પોકાડી હોય એમ પણ જો પૈસા તો હાથ ગણ્યું જો 500 બહે નીકળ્યા ને તો ખાવાય નહીં આલું હોય કેમ કે ખાતા થાળે લઈને જતો રહું. તું ખાલી મને તો લાવ તે ખાવા એકલું ઘાસ ગણું કે કશું કરવાની જરૂર છે નહીં ખાઈને તરસ નહેરી દેખાવું અને પાછા શું કીધું આયા વગર રહેતા નહીં. ખાઈને લાવજો હો પાછા. આખી વધેણ આવશે હો. અને એમને ઠાલા ના આવાય પાછું. હા કોક લઈને આવજો પાછા. હા એ તો તમારે કહેવાની જરૂર નહીં અમે ઘણું લાવ્યા શું કરવા ટેન્શન લ્યો. આ જો અમારે તો આ તમાકુ વેચે ને તો છોકરાના વિવાહ થઈ રહે. કયો તમારા છોકરા કેટલા થી? એક છોકરો છે એક છોકરાનો ખર્ચો કેટલો આવશે હતા. કશું નહીં. જો કેવો વિકાસ છે આ જો તમે તો ધંધો નહીં કરતા પણ આ વિકાસ જો વિકાસ છે. એ તમાકુ આ તો કરોડો રૂપિયાનો માલ છે તું પોદરું બટી નાખે આખું. આ કેટલાનો માલ છે એટલે તમે આ તો હમણાંથી હવેથી જ વાવવા મળ્યા તો અમે વાવતા તમાકુ તો અમારા જમાના એટલે તમારા જમાના મન નથી લાગતો કે આ એના જમાના માર્યા ધંધો કરતા હોય એને શું કેવું મારે. એટલે અમે નેના હતા ને તાર ઘણો ધંધો કર્યો આ તો હવે છોકરા કરે છે અમે નહીં કરતા. તમે એવા તમારા છોકરા શું ધંધો કરતા કોઈ એના છોકરા એવા એવા કોઈ દાડો હોય ને હરખી આવે નહીં. કોક ને આ જોજો માલ બગાડે આવવાના આવશે ચોથી દાડો બગાડવા આવ્યા છે. મારા છોકરા તો અત્યારે મધીથી ને મારે એટલે દૂર અત્યારે કોઈ ધંધો કરવો પડે. હું ચેવો ફરું છું તમે આટલા ઘંટાઈ જાતો તો તમારે ધંધો કરવો પડે. સત્તા છોકરે ધંધો કરો છો તમને લાજ શરમ આવે છે કે નહીં?
વાના પાર ચાકણી કહેવાના પૈસા નહીં છોકરા ધંધા કરે છોકરા મને એમ લાગે કે અરે મને લાગે આવડી ચક ઝૂંપડી બનાવી છે અમે ચક કહી રહ્યા છે કે મારો બંગલો આ દો કા બકાવા આવ્યો તમે હોપલો તો ખરી અલ્યા મારા છોકરાને તો બુડો આખી ફેક્ટરી ચેવડી મોટી છે તમને ખબર છે ફેક્ટરી મોટી ને મોટી ફેક્ટરી બનાવેલી છે મારો છોકરો એક જમી વાવે છે અને એક નોકરીએ જાય છે. અને પેલો હાથી રહ્યો કયો તાર કયો હાથી રહ્યો ઈ તો કોઈ જાય છે 3 થી 3 ક્યાં કણ એ એક છે ભાઈ એક તો આખો દાડી ઓડલા નાખે છે આ સોણું આ પેલા આ શું ભૂરખો ભાઈ રે ભૂરખો ભાઈ ભૂરખા ભાઈ ના તબેલા તો આખો નાખતો હોય છે. બુરખા ભાઈના તબેલામ તો ઈ તો ઉલેનો છોકરો હશે મારો છોકરો ના હોય. એટલે આ નામ તો તમારું લેતો તો તમે કે પેલોનો છોકરો ઓનો છોકરો જો ઉલ્લુ બનાવે તો કે ઓ આવડો મોટો બંગલાનો મને એમ લાગે કે અરે ઝૂંપડામાં શિખર ટાટું સારું ભરેલું છે શિખર હું 12 છે શિખર મારા છોકરા હરી બજારમાં જવાનું છે કોણ છે હું જો હવે ઘરે તમે સમજાર તમારે મને ન લાગતું આ બજારમાં જાય મને એમ લાગે કે આર્યો ઘટાડામાં જ બેસીને જાય હશે વના પાલ બાય કે છે ને હોય હું જોઉં છું તમે જેવો ધંધો કરો છો ને જેટલું કમો છો ઈ તો છોકરાને હજી તાર ખબર પડી રહે. એટલે આ છોકરાને વિવમ ખાવા આવજો ને 50 આઈટમ હું તો રાખવાની છે મારે છોકરાને જમણવારમાં તમારે શું છે આટલું બધું રાખવાનું આ જો આ કરોડો રૂપિયાનો માલ છે ને હવે પૂરો છોકરાને જમણવારમાં અલ્યા ધૂમધામથી કરવાનો હું તો હા 50 બદલે 5 આઈટમ ની રાખે શીરો ને દાલ ભાત ખવડાય ને ઘરે બધાને મિક્સરા આનો વિશ્વાસ ના કરાય. બસ મફત ખાવા આવતું રહેવું છે ને પાછા તો વળી દાદાગીરી કરવી ખાવું હોય તો ખા ને ઘરે જઈને ખા હોય મફત નહીં આવતું અમારે. એની બેને બધું બંધ કર્યું છે તો આ તો ઉલડી રહ્યા છે જુઓ ને દીદાડે ગયો હોય ઈ દાડે મારે જ પોલીસ વાળાને ફોન કરીને હાદો આથી 50 ની આઈટમો ને બદલે હોય ને તો કલાવાથી જેલમાં. સોની મારી તો કરે છે પણ તું ખાવા બેસ અને તું સોનો મનો ને તારી તો હું હોર રાખું હાથ ગેણું ના કરે ને તો પછી મને તો હાથ ગેણું કરવાનું છે વધારે નહીં કરવાનું 1 રૂપિયો જેમ કે 1 રૂપિયા છે અરે મને ખબર છે આ મફતિયો હાવ મફતિયું ખાય છે લે ખાવાનું તો એવો લેટો છે દબ્બર ખાવા તો હું પેલું આવતું રહ્યું છે હોદન ને લાંબી છે ને આખા હગા વાળા ને લાંબા છે ને ખવડાઈ અનવાનું બુસ મારીને જતું રહેવું છે એટલા આવી એટલા લઈને આબુ રહેવું છે શોખ પાસે રોતો no. મારી કે થઈ જાય છે મને દીધા એવું લાગે મેં મને ઘણું તો ફેફત બોલાયા છે જૂઠું ઘણું કીધું છે મને એવું લાગે મને ભારે ના પડે ના કોઈ વાતો નહીં ઉડાડવા દે મમ્મી એના પાછું ચાલ આવો સાંભળી આવો જમણી નવરી બજારમાં ફરવા નીકળી ગયા મીટિંગમાં ગયો તો છોકરી લાવ્યા બધું બંધ નહીં કર્યું ચાર વળી કર્યું તા મીટિંગમાં બધું બંધ. અલ્યા લ્યો હું તો છોકરાને જમણવાર ભારા પાય રાખું સારું કર્યું દી હું તો મારા પાસે અમે પૈસા જ નતા આ તો સારું કર્યું કે એની બેન હાસવી લીધું ને કે મારા તો ભીખમાં જે મોટી મોટી કેમ ફાડતા હે મોટી કેમ ફાડતા તો છોકરાના લગ્ન હતો ને એટલે મન તો કે મારે 50 ની આઈટમો રાખવી હતી છોકરાને ધૂમધામથી પરણાવવાનો છે. શું કર્યો બેની બંધ કર્યું ને એટલે મેળ આવી ગયો ગમું હવે આપણ ગમ બેબી આ ચોથી આ બેબી શકણી મોટા આયા છે ને શકણી મોટા એક તો વાયને રાખજો મોઢે મને જોવા ગમતો નહીં આ ચોથી આયા છે બે મારી ઉડાડા રહ્યા વાય તો મારે બતાડવું છે ભલા મારે 2 વીઘા વેચીને તો વિવાહ કરવા છે પણ જ્ઞાની બેન એક તો લોસો માર્યો છે જાઉં છો ખબર ને ઓય દીવોમાં હગાઈમાં અને જોઈનમાં હગાઈમાં 21 જણા હોમાં જોઈનમાં 100 જણા અને હગાઈમાં દો એક હાડી શ્રીફળ અને એક બંગડી બસ લોસો માર્યો હું તો આ જમીન તો અડાણી પૈસા લાવ્યો છું ને બધું પણ કર્યું છે હવે શું કરું કો હલવાઈ ગયો હલવાણો બરોબર નો હલવાણો ચો જઈને હલવાણો ભગવાન
તારું ભલું થાય, આવી જિંદગી ધૂળ પડે. એલા શું એકલા ને એકલા વાતો કરો છો? અમન તો કોક કહો. હવે ચમ આય ને બેની બેન નું વાપરતા તમે તરત ને તરત ટેન્શન માં આવી ગયા. હવે શેકડી મુઢા તારા કોમ નહીં. હવે નોનચીક ઝૂંપડીમાં રહેશે ને આટલો બધો પાવર છે નો છે એલા તને? તમે દોદોઈ તો ખાલી શું જોયો? તમે તમારા છોકરાને વિવાદ કરો, અમે દુવા છે ચીવા કરે છે. હવે ઈ તો જ્ઞાની મેને બંધારણ કર્યું, નકે એવા 50 ગામ ખવડાવત. પેલું તો ડીજે જ બંધ કર્યું ત્યારે રૂલર છે ને. હા કશું નહીં, ચા ઢોલ લાવશો. ઢોલે ના પાડી, ઢોલ એક જ ચા ખાલી. ઢોલ ને એક શરણાઈ ખાઈ લાબાઈ ને એકલી ઢોલ બોલ કોઈ નહીં. બધી મકાર્યા હું તારો બોલવા મને હાલે એમ નહીં લાગતા. મને એમ લાગે કોક કરીને નમતી આલવી પડતી હોય. નકે આર્યા મને એમ લાગે કે મને હોય એકલા કૂટે એવું લાગે. થોડીક નમતી આલવા દે. જો પાછો હું શેઠ કહીને આવ્યો છું બંધારણની. જો તમારા ગામમાં કોઈ ભંગ કરે તો તમે એનું પાલન કરાવજો, ના પાલન કરે તો એને કેસ કરી અને નોખો કાઢજો. તમને તો નંબર આલ્યો હશે ને ઈ પાછો ફોન કોઈ કરો. નંબરે આલ્યો, અમે તો બધું આલ્યો. ઓહો, તો પેલો ફોન કરવાનો છે. જો ભાઈઓ ભેગો બધું રહીને બંધારણ મોને તો રાખજો, નકે ના મોને તો એને બારી કાઢજો. ભાઈઓ ભેગો ભરવા જ ના જેવાનો. બંધારણ તો અમે રાખશે. આ દારૂડિયા એકદમ થેલિયું બંધ કરાવો તમે. આ દારૂડિયો થેલિયું બહુ પીવે છે. તો આ એ બંધ કરશે તો બરોબર. અમે બંધ કરી જ, પણ તમે પેલો બંધારણ નું કીધું ને હવે બંધ ઉઠે કરો. વેલા દાંતણે ને કાઢતો ને ઉઠે એવી થેલી પીવા જાય છે. ઈ તો અમારે બધું બંધ થઈ જાય હવે. શું બંધ થઈ જાય? દારૂ ચોથી બંધ થાય? ઈ તો બંધ થઈ જાય, કારણ કે ઠેકા જ બંધ થઈ જાય તો અમે દારૂ પીવા જાહે છે. ઓહ તારી, આ માટા મને એમ લાગે છે કે અરે બી હંપે થઈ અને આયા એવું લાગે છે. મને શું કરું કોઈ સમજાતું નહીં. ઓયને જાવળી થોડીક તો ભમાવી તો છે જ ઓયને. પણ હવે ચો જોઈને ચો ભગવાને હલવાયો મને. આવા ને આવા કાળ મોઢા મારા રોજ મારા નજર પડે. મારો દાડો બગાડ્યો આજ. દાડો બગાડ્યો નથી ને તમારું હારું શું છે કહો. જો વિગા જમી વેચી મારતા અને બધું ફને થઈ જાતું. પેલા પસંદ જોઈ સળિયાતા પસંદ કરતા. સળિયાતા પ્રસંગો કરતા. પણ મેં તો મારા છોકરાનો વિચાર્યું તું ચેવો સપના જોયો. રાતે ઊંઝે ચેવો સપના જોયો. અને આ કાળ મોઢા રહ્યા ચોથી શિખરા બંધારણમાં સહી કરીને આવતો રહ્યો. આ બંધારણ પણ જ્ઞાનીબેન હાચી વાત હો. બંધારણ થોડું ઘણું તો રાખવું પડશે આપણે, નકે આપણે હલવાઈ જશે. શું કહેતા હતા કહો? બંધારણ નું પાળવું પડશે ભાઈ. કાયદેસર. કાયદેસર. એવું છે. હા અને ની પાડો ને તો અમે પેલા કેવા દાહ. ઓહ તારી, ચો જઈને હલવાયો. તમારા સમાજમાં રહેવું કે નહીં રહેવું? રહ્યા ચો ના સમાજમાં બંધારણ રહેવું પાળશો હોય કે તો અરે આપણો તમે આગેવાન કહેતા હોય ને અમે આવા નાના માણસો તમને તમારે કેવું મન ના રાખે. હા તો હું પોસ્ટ ગામનો સરપંચ પાસ અને મારે તો પણ બધું સહી ભાઈ કરવી જ પડે. તો પછી સરપંચ ચેમ કે અમારે ઘરે ઓખો નાખવા નહીં આવતો? પોસ ગમનો સરપંચ છે. સરપંચ ઓખો નાખવા તો ના આવે, બધાનું સારું કરે, સમાજનું હિત કરે, બધું કરે તો આવે. તારી ઓટ લેવા તારા 10 દરના ધક્કા ખાતા હતા. ઓટ લેવા વોટ આલજો. અત્યારે એ મહિને ઓટો માર્યો મહિને, અને પાછો તો હોય કે હું ઓમ કરીને આવ્યો તેમ કરીને આવ્યો. આ શું કરીને આવ્યો છે? આ ભાઈ સમાજ લેવા લે, બધું સમાજનું કાર્ય કરવું પડે બધું. હળો ઘરો લે માર ઘરો હમા તમને હજી હું ચા પાઉં ઓલા બે. ઘરે જાવું છે ઓલા ઘરે ચા પીવા? 20 રૂપિયા કાને તો નહીં જા ના હાલવા નહીં પડે. તમે સરપંચ બન્યા છો, 20 રૂપિયા નહીં તમારા પાસે? પણ 20 રૂપિયા મારા બેટા એમ કરો ઉશી ના તો મું વાલી પિતા મને ભૂલવું તો નહીં. આજ ગયમ આવ્યો છે બરોબર નો. મળો ચા તો પીશે અને પછી કહે છે કે ભાઈ 20 રૂપિયા લાવો તો 20 રૂપિયા તો 10 રૂપિયા ની ફૂલ લઈને નીકળી તો હા કાયો કા. એમ આપણે તો તો સારું લ્યો. તમે પેલો સરપંચ છો એટલે તમારે કહેવાનું નહીં કે મેં આલ્યા. મારે પાસે નતા. મારી થોડી કટશે ને તમારી થોડીક વચ્ચી. હા ઈ રેડી હાસી વાત. હેડો હેડો માર ઘરે હેડો. આજ તો અને ભૂલવું તો નહીં. આર્યો અમે કહેશે ને મારા આવડો મોટો બંગલો, આજ એનો બંગલો જોવો કેવો બંગલો છે. આજ કોઈ દિવસ કે કીધું જ નહીં સા પીવાનું, આજ સા પીવાનું કીધું. એવા 20 રૂપિયા માગે વળી ઉપાય થશે. જુઓ તારી આ માર હેડા તો કેવા જાતી. ખબર છે એ કુદાડો અને આ વાડે ફરતો નહીં વાડે. આ એનો બંગલો બંગલો આ તો બંગલો કેટલું મોટી વાડા છે. તમારો બંગલો. ઓહો, મારો બધો બંગલો જો બંગલો કેવો છે. વાહ વાહ.
ખોટા જેવું પડ્યું છે જોઈ જોયા ખાટલો એક છે ખાટલો આ તો ખાટલો એક ખાટલો આ કેટલી મોટી મોટી ફાડા છે આ ખાટલો તો ખાટલો રેડી ઘર દે અમારે છોકરા રે ને ઈ રેધી ને બહાર ગામ રેધી ઈ હશે હોય તો મોરું છું અને એક છોકરો મારી પોટલા ઉપર હાળી ના હોય તારે તમાર નોનો પિન્ટુડો હા હીરોઈ પીચુડો પોટલા મારા બેટા ઓને હલવાયા સરપંચ ને બરાબર ના હોય ખાટલો તો હાલો ચા મેલો અને તા કોઈ સેતો નહીં તો મેલશે કોણ તા ઈ તો મેલા વાળા મોકું કોણ મેલશે થાતા તમાર કોઈ સે ને હોદન છે થાતા હોદન નહીં તારી પિન્ટુડા મમ્મી ઘરમાં હજી મો કોટ ઉપાડી હેડો બંગલો ઓ બંગલો ઓ તારી જબ્બર મજા આવી ગઈ આજ તો યાર બંગલો કેટલી મોટી મોટી ભાડે છે જો બંગલો એક ગોટા યા ગોદરો એક ખાટલામાં ઠેકાણું નહીં આ શું અલ્યા કોઈ ઘરે નહીં તમે બેહો હું ચાવી લઈને આવરો ગોટા તો હરકા કરતા તો અલ્યા તમે મહેમાન કેમ યાર હતા તો તમાર ઘરના અલ્યા મારો બેટો બાયડી એ સરપંચ મને તો 20 રૂપિયા આલ્યા તો કઈ નહીં આ તો 20 રૂપિયા માથે છે સાચી વાત છે બેહો અલ્યા હું ચાવી લઈને આવું હો ચા મેલવાનું કોનું કઈ ચા લેવા જતો રે બાયડી ફેક દે અલ્યા દે બાયડી તમારી આ છોકરો આવે છે ને વાત કરો અલા એ ભૂલી જો હાથી વાત એક વાત હો ભૂલી ગયો અલ્યા બાયડી તો છે પણ બાયડી ની જતી છે કે તશું બાયડી તો ઘરમાં છે અલ્યા સાર લેવા દીધે સાર લેવા અલ્યા શું બકાવે મને ના લાગતું અરે જો બકાવે યાર જૂઠું મત બોલો અલ્યા ના હાસુ બોલું છું તમે જૂઠું બોલો છો આમાં એમ કરીને તમારે સાપા પાવા નથી ને તમારે ઘરથી નીકળી દાવ તો ચાવી ઓલું કરીને અલ્યા ઓલો મારો બેટો બરાબર ના હલવા વાળો છે મને ઓયથી હવે નેહરવાનું કરવા જેવું હોય ને બીન લેવા જેવું મોટી મોટી ના ફાડતા હોય તો અલ્યા પણ હું ચાવી લઈને આવરો તમે બેહો બૈરું ખેતરમાં છે યાર ચાવી લેવા જો બકાવે તમે બેહો હું આવરો હારું લેતા આવો મારા વાતો ચિયા કરી દી આજે ચિયા આયા છે આ ગેંગલી બુજો કેવો બકા ગેંગલી બુજો ઓ મારે બંગલો એ! બંગલો એ વાત કરે ના હો અલ્યા આવો ભલી આવો ભલી અલા ટપ્પન બુડી જેવું ચાલે કો તમારે બધા હો એવું એમ હા. આજે મારા રેગી ગયા ની અલ્યા શું વાત કરું પેલો કે પેલો કે બંગલો મારે આવડે બંગલો કયો બંગલો? ઓ આ બંગલો જો જલ્દી રાતો ને રેગી ગયા શું કરવા આજુ થાય છે પેલો બંગલો મને એમ લાગતું કેવો ને બાયણાનો ઠેકાણો નહીં બંગલો ઓ તારી સંતુજી કે મારો બંગલો છે ને અમે ચા પાવા સાવ એવું? તો બૈરું નથી બૈરું કે મારે બૈરું સાલ લેવા જો 3 વર્ષથી હું વાપરું છું 3 વર્ષથી બૈરું બી એવું ગયું બીજું શું મારા હારે કેમ આમ થાય છે બુડુ તમે કેમ આમ ફરા છો બંગલો ચિયો બંગલાની વાત કરો છો અલ્યા ઈ મોટી ફાડતો તો ચિયો બંગલો કો તો ખરી ચિયો અલ્યા પેલો શું ચિયો આહા રબર હાલો આયા હો વાની તો આવો યાર હાલવા હવે તો અલ્યા સરપંચ એટલે ચાંદનો સરપંચ, આપણે ખાટલામાં ઠેકાણો નહીં ગોદરે ભોય નાસીને હાથે બેવું પડી ગયું આ જોજી આ ભોય એમને ના બેવા પેલો ખાટલામાં જોજી કેવા ગોટા પડ્યા આયા કેવા પડ્યા છે ઓ આપણે તો હાથ હોય ને એની કોઈ બેઠા હતા એના ઘરે બેઠા નથી લ્યા જુ એ તો ખોટો ઉલ્લુ બનાવે છે બધાને ઉલ્લુ બનાવે છે આ તો બધાની ખોટી વાતો કરે છે એમ ઓય હા શું વાત અને મારો ઘર તો તમે જોયું જ નહીં મારા ઘરે તો જેવડો બંગલો છે તમે જુઓ તો ચેવડો છે લ્યા શું મોટો બધો છે મોટો બધો ચેવડો એમ આ શીખર શેની વાતો કરે કમન ટકો પડતો નહીં કરવાનું શું હવે એ બુડુ તમે શેની વાત કરો છો અલ્યા આમાં વાત કેવી છે હા. ઈ અમે ખેતરમાં આવતા હતા ને તો કે મારે છોકરો કે નોકરી કરે હા. તારે કે મારી તો પોટલા ઉપાડે છે આવી મોટી ફાડતો હતો એવું હતું એમ? ઓય મોટી સંતુજી પૈની પાછા એવું હતું એમ? ઓય. લા ઈ તો ફાડું છે જ નહીં. પણ
અમને સાપ આવે એટલું છે ને મોડી નથી પીસી પડે મંચો ગોમડે ભમદાર આવ્યો તો હા હીરો કે ચા પીવા હળવા માં કરી એમ બાયડી તો મારી ગાડી મેજી છે તો અમન મોહલું કરીને જો છે સાપ આવો તો પાવે ના પાવો ચલા વાળી નીકળ્યું આવું ના હોય ના એલા બુડુ જવા તો આવું ના હોય સંતુજી કે આવું ના હોય આવું પૂરું આવડી આ સ્મિતથી આવું રાખે છે માથા પડ્યું ઉતારે શું વાગ્યું ઓહો એલા ઓલે ચમ મગે ધતુર્યું છે ચમ હાવ કે ધતુર્યું લાગે આ ચમ નાટક કરે શું છે બુડુ ચલો વાજુ નહીં થોડુંક જ વાગ્યું એલા પણ તમે તો બુડુ પણ આવડા કલ્યા તો અહીંયા કળ કરતા નહીં શું કરવાનું હોય માથે પડ્યું રેવા જો કલ્યાણ એટલે એલા પણ રેવા જો દવા દવા નથી બે ભેગા થઈને મને મારી નાખશે એલા બોલ મારો એટલે પણ મને મારી નાખશો તમે એ પૈસા જપ્યો છે એ જપી જો અલ્યા પણ તમે અલ્યા પણ અલ્યા તમે મને મારી નાખશો અલ્યા તમે મને મારી નાખશો અલ્યા પૈસા જીપાજો મટી ગયો મારા દબર ફૂટ્યો અરવિંદા ઓછા થાતા હોય તો અલવિદા ઓછા થાતા હોય તો ખેરે કેલા ખેરે બેસ હરકે રોટી બેસ હા મટી ગયું છે રોટી બે તો નહીં કરતું બેસ દારૂ કેમ હારું આ તો દારૂ હારું હારું શું કરવાનું હવે તે દે હારું દારૂડિયા છીએ ભૂંડો શું કરવાનું હવે માં નાચી બોલ્યા આમ થશે કોઈને તો મને મારવાનો પ્લાન બનાવ્યો તો કોઈને મને માર્યો છે એટલો ને આમ ઘુમરી મરે એવો માર્યો છે કોઈને તો તમે ઓર રાખો તમે કોક દાડો તો એકલા તકો ને તો ભમાયા વગર ની રૂ આ બનાનો આશુ બનાનો બંકો કોઈને ભમાયા વગર ની રે હોય ચિયાન ભમાવે તમે હે એટલે આમ નહીં કહેતો આ શું ખબર આ થોડુંક વાજ્યું તું ને શું વાજ્યું તું એટલે મનમાં વિચાર આવી ગયો તો એટલે શું વાજ્યું તું આ ડબલું નતું પડ્યું માથે વખત તમારા થી તાર પેલા ઠાઠ્યું અને પેલો ચા મેલવાનું કહેતો તો ચોઈ ગયો હીરો ચાવી લેવા ગયો નાહી ગયો ને હવે શું કરશો હવે કોઈ નહીં હવે તમે તમારા મારા કશું આમ ભાળવાના નહીં તમે આખો દાડી હોય ડોકો પડશો તો કોઈ બાઈ ચા નહીં હાલવા આવે હાર તો મોટી ઓયને ચા પીવામાં આવે છે ઓયને ચા પીવો અમે પાડતા નહીં ચા પીવા તો એને લાયા તા મન કેમ મોડો છો તમે કેટલી દરનો મન મારી ગયો પગે મટાડવા કીધું તો મારવા કીધું દેખો તમે તમે તો કોક સમજાવો એને કોક સમજાવો મને મારી નાખશે તો સડતી જો થાવ કે હવે કોની શું કરવાનું હવે જતું રહ્યું આપણું મગજ હવે એમ લાગતો છે ચાવી લેવા જો બરે આ બંને પાવળિયા હલવાયા
તે ફેડો કેમ તાર હોય મારા બાનું ઘર નહીં તો આપણને સીટ યાદ છે ને વળી બરાબર ને આવડી આ તો એ તો મને હવે તો આવા દે, હો. મારે બૈરું ક્યાં આટલું છે. પણ મારે એ મને તો ઉભો કર. એ લ્યો બધા લ્યો વાજલો હતો ને મારી નાખ્યો બાપા રે અલા ભાઈ ઓ બાપા રે આગા જોવાથી આવું ના હોય પણ મને વાગ્યું છે હવે મારે ઘરે બાપા રે વાગ્યું તું મારી નાખ્યો સરપંચને તો એવું આલ્યું છે ને બેટા મારા મારી નાખ્યો. રદાલ્યું જોન હોય છે રજા લો ચાર ના થઈ જાવ ઓ રદાલ્યું એ જો બેટા મારા મારે ઘરે વાગ્યું. અને અને પંચાયતી આવી ગયા છે બીજા બે ક્યાં હતા ઓઈને ચા પીવો લ્યો. અમે ભાવતા નહીં કોઈ દાડો, અમે જિંદગીથી ભાવતા નહીં ચા પીવો તો સારું છે પણ